નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. તેવા સમયે યુનિટ નંબર 3 અને તેના પ્રી ટાસ્કથી આજે આપણી વાત શરૂ કરવા જઈ રહ્યા છીએ. તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 26 ઉપર આપવામાં આવેલ મોહન એન્ડ હિઝ વીણા એના વિશેની વાત હવે આપણે કરવા જઈ રહ્યા છીએ. આ વાત પંડિત વિશ્વમોહન ભટ્ટ વિશેની છે, પણ તેના પ્રી ટાસ્કથી આપણે શરૂ કરીએ. જુઓ શું લખેલું છે. સ્ટડી ધીસ પાઈ ચાર્ટ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ બાય આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ. આવું લખવામાં આવેલું છે. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક્ડ બાય સ્ટુડન્ટ્સ. એક પાઈ ચાર્ટ આપવામાં આવેલો છે જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે. આ પાઈ ચાર્ટ એ જે વિદ્યાર્થીઓ સંગીતમાં રસ ધરાવે છે તેમાં અલગ અલગ જે વાદ્યો છે એમાંથી કેટલા ટકા વિદ્યાર્થીઓને કયું હાર્મોનિયમ કે કયું વાદ્ય વધુ પસંદ છે તેના વિશેની વાત એમાં કરવામાં આવેલી છે. તમે જોઈ શકો છો તે મુજબ 50% જેટલા વિદ્યાર્થીઓ હાર્મોનિયમ પસંદ કરે છે, 26% વિદ્યાર્થીઓ તબલા પસંદ કરે છે, 14% વિદ્યાર્થીઓ ફ્લૂટ પસંદ કરે છે અને 10% વિદ્યાર્થીઓ ગિટાર પસંદ કરે છે. એટલે સંગીત ક્ષેત્રમાં રસ લેનારા વિદ્યાર્થી ભાઈ બહેનોમાંથી 50% હાર્મોનિયમ, 24% તબલા, 14% ફ્લૂટ એટલે વાંસળી અને ગિટાર 10% વિદ્યાર્થીઓ પસંદ કરે છે. જેના ચિત્રો પણ તમારી સ્ક્રીન ઉપર મૂકવામાં આવેલા છે, જેથી કરીને કોઈ વિદ્યાર્થી કદાચ જાણકાર ન હોય, એને અર્થ ન ખબર હોય તો દ્રશ્ય જોઈને પણ એ સમજી શકે કે હાર્મોનિયમ, તબલા, ગિટાર અને ફ્લૂટ કેવા હોય. હવે એમાંથી આપણને કેટલાક પ્રશ્નો આપવામાં આવેલા છે. આપણે એક એક પ્રશ્નની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જે પહેલો પ્રશ્ન આપવામાં આવેલો છે એ આવા પ્રકારનો છે. વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. એવું કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે સૌથી વધુ લોકપ્રિય છે, એટલે કે વિદ્યાર્થીઓમાં સૌથી વધુ પ્રિય તેવું કયું વાદ્ય છે? તો હજી હમણાં જ તમને કહ્યું કે હાર્મોનિયમ જે છે એ 50% વિદ્યાર્થીઓ પસંદ કરે છે. તો એનો જવાબ તમારે લખવાનો છે. હું તમને એનો જવાબ નથી કહેવાનો, પરંતુ તમને એટલી વાત રજૂ કરી દીધી કે હાર્મોનિયમ જે છે એ સૌથી વધુ લોકપ્રિય છે વિદ્યાર્થીઓમાં, પણ એનો જવાબ તમારે લખીને મોકલવાનો છે. એટલે કે આ તમારું હોમવર્ક પણ છે. સુપરલેટિવ ડિગ્રીમાં પ્રશ્ન પૂછવામાં આવેલો છે. ચાલો હવે બીજો પ્રશ્ન લઈએ આપણે. ક્વેશ્ચન નંબર 2 એ આવા પ્રકારની વાત રજૂ કરે છે. વિચ ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. લિસ્ટ એટલે ઓછામાં ઓછું. ઓછામાં ઓછું પોપ્યુલર હોય એટલે કે ઓછામાં ઓછું લોકપ્રિય હોય એવું કયું વાદ્ય છે? આ પણ સુપરલેટિવ ડિગ્રીનું જ વાક્ય છે. અને એ તમે જાણો છો 10% સાથે ગિટાર છે. એટલે ઓછામાં ઓછું લોકપ્રિય ગિટાર વાદ્ય છે એવું આ પાઈ ચાર્ટમાં રજૂ કરવામાં આવેલું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 ની ચર્ચા કરીએ. હાઉ મેની ઓફ ધ સ્ટુડન્ટ્સ લાઇક ધ ફ્લૂટ. કેટલા વિદ્યાર્થીઓને ફ્લૂટ પસંદ આવે છે? એટલે જે પર્સન્ટેજીસ આપવામાં આવેલા છે એ હંમેશા 100 ઉપર નીકળતા હોય. તમે ગણિત ભણતા હો એટલે એમાં થોડીક વાતની તમને ખબર હોય, આ પાઈ ચાર્ટના નામથી અને દેખાવથી પરિચિત હો, એ જ રીતે પર્સન્ટેજથી પણ તમે પરિચિત હો. તમને એટલી ખબર પડે કે 14% એ 114% ગણાય. તો હવે એનો જવાબ તમને આપી તો દીધો, પણ અંગ્રેજીમાં તમારે આપવાનો છે. ચાલો ચોથો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ નેક્સ્ટ ફોર્થ ક્વેશ્ચન? ઇટ ઇઝ લાઈક ધીસ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ પોપ્યુલારિટી ઓફ ફ્લૂટ એન્ડ ધેટ ઓફ તબલાઝ. તબલા અને ફ્લૂટની વચ્ચે જે લોકપ્રિયતા છે એનો ડિફરન્સ, તફાવત કેટલો છે? એટલે હવે તમને કહી દઉં કે તબલા 26% વિદ્યાર્થીઓમાં પ્રિય છે, તો
ફ્લ્યુટ જે છે એ 14% વિદ્યાર્થીઓમાં પ્રિય છે. તો બંને વચ્ચેનો ડિફરન્સ પણ તમને જણાવી દઉં, 12% કહેવાય, એટલે કે 12%. હવે એનો જવાબ તમારે લખવાનો, બરાબર. બંને વચ્ચેનો ડિફરન્સ 12% છે, પણ બંને વચ્ચેનો જવાબ જે છે એ તમારે લખવાનો છે એનો. અને ત્યાર પછીનું 5મો અને પ્રી ટાસ્કનો અંતિમ પ્રશ્ન, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ લાઇક્ડ બાય હાફ ઓફ ધ સ્ટુડન્ટ્સ? 100માંથી 50 વિદ્યાર્થીઓને કયું ઇન્સ્ટ્રુમેન્ટ ખૂબ જ પસંદ છે? બરાબર. એનો જવાબ પણ તમને જણાવી દઉં કે 50 વિદ્યાર્થીઓ છે તેમને કયું ઇન્સ્ટ્રુમેન્ટ પસંદ છે? દેખાય જ છે પાઈ ચાર્ટમાં, જુઓ, હાર્મોનિયમ. 50% વિદ્યાર્થીઓને હાર્મોનિયમ પસંદ છે અને એ હાઈએસ્ટ સંખ્યા છે, એટલે એનો જવાબ આવશે હાર્મોનિયમ. પણ તમારે એનો વાક્યમાં પ્રયોગ કરી અને રજૂ કરવાનું છે, તો જ એ જવાબ બન્યો કહેવાય. તો અહીંયા આ જે પ્રી ટાસ્કમાં એક પાઈ ચાર્ટ તમારી સામે રજૂ થયો, આ પાઈ ચાર્ટ એ વિદ્યાર્થીઓમાં કયું ઇન્સ્ટ્રુમેન્ટ કેટલા પ્રમાણમાં લોકપ્રિય છે એની વાત રજૂ કરવામાં આવેલી હતી. હવે આપણે રીડની શરૂઆત કરીશું. સૌથી પહેલો પેરેગ્રાફ, મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. હવે ધારો કે મોહન એટલા પાર્ટ નીચે અંડરલાઈન આપવામાં આવેલી હોય, તો પ્રશ્ન કેવી રીતે બનશે? વિચારો. પ્રશ્ન બનશે વુથી. વુ વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. ફરી એકવાર સમજો, કર્તાના સ્થાન ઉપર અંડરલાઈન આપવામાં આવેલી હોય તો WH ક્વેશ્ચનમાં સૌથી સહેલો પ્રશ્ન એટલે વુ. વુ વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. આ રીતે પ્રશ્ન બનશે. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. હવે જુઓ, આ વાક્ય ફરી એકવાર લઈએ. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ એટલો પાર્ટ આપવામાં આવેલો એ વાક્ય, અને એ વાક્યમાં મ્યુઝિક એટલા પાર્ટ નીચે અંડરલાઈન કરેલી હોય, તો પ્રશ્ન બનશે વોટથી. વોટ વોઝ ઇન હિઝ બ્લડ. આગળનું વાક્ય હતું એમાં કર્તાના સ્થાન ઉપર વુથી પ્રશ્ન બન્યો. અહીંયા કર્તાના સ્થાન ઉપર મ્યુઝિક. શા માટે? કારણ કે નાન્યતર જાતિ છે, એટલા માટે વોટ વોઝ ઇન હિઝ બ્લડ, તો જવાબ આવે મ્યુઝિક. હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન્સ. ટુ ગ્રો અપ એટલે મોટું થવું, ઉછરવું, વિકસવું. એનું ભૂતકાળનું રૂપ ગ્રીવ અપ અને ભૂતકૃદનનું રૂપ ગ્રોવન અપ કરવામાં આવે. હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન્સ. તે સંગીતકારોની સાથે ઉછરી અને મોટા થયા. લાઈક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. તેમના પિતાજી અને કુટુંબના અન્ય સભ્યોની માફક હી વોઝ ઇનિશિયલી trained in vocal music and then he tried his hand at the violin. પોતાના કુટુંબના પરિવારના સભ્યોની માફક અને તેના પિતાજીની માફક તે સૌથી વહેલા he was initially trained, મૂળભૂત રીતે એમને તાલીમબદ્ધ કરવામાં આવ્યા. ઇન વોકલ એટલે કે ગાયન ક્ષેત્રમાં એમને સજ્જ કરવામાં આવ્યા, તૈયાર કરવામાં આવ્યા. અને પછી એન્ડ ધેન he tried his hand at the violin. પછી એમણે વાયોલિન ઉપર પોતાનો હાથ અજમાવ્યો. When he was about 10, જ્યારે એ માત્ર 10 વર્ષના હતા, he started liking સિતાર. એમને સિતાર પસંદ આવવા માંડી. હવે વેન સાથેની આ વાક્યરચના, વેન એટલે જ્યારે, ત્યારે, સમયને રજૂ કરે. એટલે when he was about 10, ત્યાં સુધીનું આ જે વાક્ય મૂકવામાં આવેલું છે, એ વાક્ય જે છે એને કહેવામાં આવે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ. ગ્રામરની દ્રષ્ટિએ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ. પરંતુ પરીક્ષામાં આપણને આ રીતે પૂછવામાં આવતું નથી. પરીક્ષામાં આપણને પૂછવામાં આવે છે ફંક્શનલ ગ્રામર તરીકે. અને તેથી કરીને આ અગાઉ પણ તમને જણાવેલું છે કે વેન સાથેની આવા પ્રકારની વાક્ય રચના આવે એને કહેવામાં આવે એક્સપ્રેસિંગ ટાઈમની વાક્ય રચના.
expressing time. When he was about 10, he started liking sitar. એમને સિતાર ગમવા લાગી. He was also trained in it. એને પેસિવ વોઇસની વાક્ય રચના છે, બરોબર જોજો. He was also trained. તેને તાલીમબદ્ધ કરવામાં આવ્યા. In it એમાં એટલે was trained એટલે પેસિવ વોઇસનું સાદા ભૂતકાળનું વાક્ય કહેવાય. અને પછી પાછું and played it for about 3 years. અને સિતારની તાલીમ એમણે 3 વર્ષ સુધી પ્રાપ્ત કરી. એટલે સંગીતનું ફિલ્ડ એમનું હતું અને એ ફિલ્ડમાં જ એમને કુટુંબમાંથી પણ એવા જ સંસ્કાર પ્રાપ્ત થયા અને તેઓએ વાયોલિન અને સિતાર આ બંને ઉપર પોતાનો હાથ અજમાવ્યો. હવે બીજો પેરેગ્રાફ જોઈએ. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. વાક્ય જુઓ, પહેલું જ વાક્ય તમારી સામે મૂકેલું છે. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. તો આટલા પાર્ટ નીચે અંડરલાઈન આપવામાં આવી. ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. જો આટલું આપણે આન્સરમાં જોતું હોય તો જવાબ કેવી રીતના બનશે, એટલે કે પ્રશ્ન કઈ રીતે બનશે. બરાબર, પરીક્ષામાં આપણને પ્રશ્ન બનાવવાનું પણ પૂછવામાં આવે છે. તો જુઓ, ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર આ શબ્દોનો સમૂહ છે અને આ શબ્દોનો સમૂહ એ કારણને રજૂ કરતો હોય તેવો શબ્દનો સમૂહ છે અને તેથી કરીને પ્રશ્ન બનશે વાય થી. વાય કારણ માગે. તો પ્રશ્ન કેવી રીતે બન્યો? વાય ડીડ અ જર્મન લેડી કમ. ડુ ડઝ ડીડ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે કમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ક્વેશ્ચન માર્ક. ફરી એકવાર સાંભળી જો. વાય ડીડ અ જર્મન લેડી કમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી? ધીસ ઇઝ ધ આન્સર. ધેટ મીન્સ ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. આ પ્રશ્ન બન્યો જેનો જવાબ આવશે ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. It was then that the guitar entered in his life. અને આ એ સમય હતો કે જ્યારે ગિટાર એમના જીવનની અંદર પ્રવેશી. કારણ કે જે જર્મનીથી આ લેડી આવેલી હતી એ આ ગિટાર લાવેલા હતા અને એટલે એમને ગિટાર પણ શીખવાની ઈચ્છા થવા લાગી. અને એટલે કે છે he began his experiments with that beautiful instrument. એમણે પોતાના પ્રયોગો શરૂ કર્યા. એક્સપેરિમેન્ટનો અર્થ થાય પ્રયોગ અને ટુ બિગિન એટલે શરૂ કરવું. એનું ભૂતકાળનું રૂપ અહીંયા આપવામાં આવેલું છે એ બિગેન અને ભૂતકૃદનનું રૂપ થાય BEGUN, બિગન. એમણે પોતાના પ્રયોગો આ સુંદર મજાના વાદ્ય ઉપર શરૂ કર્યા. અને પછી શું કહે છે જુઓ. No other instrument now in my life. I want to play the guitar only, said Mohan to himself. મોહનને એટલે કે પંડિત વિશ્વમોહન ભટ્ટે મનમાં વિચાર કરે છે અને કહે છે કે હવે મારા જીવનની અંદર કોઈ બીજું વાદ્ય આવશે નહીં. I want to play the guitar only. હું માત્ર ને માત્ર હવે ગિટાર શીખવા માંગુ છું અને વગાડવા માંગુ છું. ગિટાર took all his time. હવે આ ગિટારે એમનો લગભગ તમામ સમય લઈ લીધો. એટલે વોકલમાંથી પોતાની જાતને પાછી ખેંચી લીધી. સિતાર વગાડતા હતા એ બંધ કરી દીધું, ઓછું કરી દીધું. વાયોલિન વગાડતા હતા એ પણ બંધ કરી દીધું. અને હવે માત્ર તેમણે આ ગિટાર વગાડવાનું શરૂ કર્યું. ત્રીજો પેરેગ્રાફ. ગિટાર ધ હોલ ડે ગિટાર. ગિટાર અને આખો દિવસ બસ ગિટાર. Ours is a family where sitar, vocals and classical violin are practiced. ઘરના સભ્યો શું કહે છે? અને આપણે વિભક્તિનો કોઠો ગ્રામરમાં જ્યારે શીખ્યા ને ત્યારે તમને આ જે અવર્સ છે એના રૂપ વિશે સમજાવેલું હતું. એ અવરનું પ્રેડિકેટિવ રૂપ બને.
બરાબર, સંબંધક વિભક્તિનું પ્રેડિકેટિવ રૂપ છે એ, જે અહીંયા મૂકવામાં આવેલું છે. એટલે આપણે લેખન કરતા હોઈએ છીએ તેવા સમયે આ પ્રકારે વાક્યની અંદર જ્યારે જ્યારે આવા રૂપો આવે છે ત્યારે તમને સમજાવીએ છીએ, અને અત્યારે પણ તમારી સામે જ્યારે આ વાક્ય આવેલું છે ત્યારે પણ તમને કહું છું કે અવર્સ લખવામાં આવેલું છે, એ અવરનું પ્રેડિકેટિવ રૂપ છે. અવર્સ ઇઝ અ ફેમિલી, આપણું એ ફેમિલી છે કે જ્યાં, વેરથી સંયોજન, વેર સિતાર વોકલ એટલે ગાયન અને ક્લાસિકલ રીતે વાયોલિન વગાડવામાં આવે છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ, ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ. હવે જો આ વિચથી વાક્ય જોડવામાં આવેલું છે. ઇફેક્ટના અર્થમાં વિશેષતા દર્શાવવા માટે વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ, અહીં સુધીનો જે વાક્ય મૂકવામાં આવેલું છે એ આગળ આપવામાં આવેલ ઇફેક્ટના અર્થમાં વિશેષતા દર્શાવવા માટે આવેલું છે. અને તેથી કરીને આવા પ્રકારના વાક્યને કહેવામાં આવે ફંક્શનની દ્રષ્ટિએ ડિસ્ક્રાઇબિંગ થિંગનું વાક્ય કહેવામાં આવે. એન્ડ મોર ઓવર, અને વળી, ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા. ગિટાર સ્વાભાવિક વસ્તુ છે કે ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ નથી, ઇન્ડિયન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અલગ અલગ છે, પણ એમાં આ ગિટારનો સમાવેશ થતો નથી. એટલે પરંપરાગત જે રીતે એમના પરિવારમાં જે વાદ્યો વગાડવામાં આવતા હતા એમાં ગિટારનો સમાવેશ થતો હતો નહીં. અને તેથી કરીને તે કહે છે કે આ આપણા પરિવારનું અથવા તો ભારતનું આ ઇન્સ્ટ્રુમેન્ટ પણ નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર, એમના કુટુંબ પરિવારના એક સભ્યએ આવી શિખામણ આપતા કહ્યું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ હિઝ આંટી. તને એ ખબર છે? ડુ યુ નો યોર ફાધર, તારા પિતાજી, ડઝ નોટ અપ્રૂવ એટલે માન્ય કરવું, યોર લવ તારા પ્રેમને, ફોર ધ ગિટાર ગિટાર માટેના તારા પ્રેમ કે સ્નેહને તારા પિતાજી માન્ય કરશે નહીં. આવું એમના કાકીએ એમને જણાવ્યું. હવે આ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ કરવું છે. હિઝ આંટી સેડ ટુ હિમ, એમ સમજી અને આ પ્રશ્નાર્થ વાક્ય છે એનું ઇનડાયરેક્ટ કરીએ છીએ. તો હિઝ આંટી asked him, his auntie asked him if he knew, if he knew his father did not approve his love for the guitar. ફરીવાર સાંભળી લ્યો. If he knew his father did not approve his love for the guitar. આ રીતે પ્રશ્ન એટલે કે ઇનડાયરેક્ટ બનશે. ઇનડાયરેક્ટમાં આ પ્રશ્ન આવી રીતના બને. બટ હિઝ મધર કેમ ટુ હિઝ હેલ્પ, પણ તેના માતા જે છે તે તેની મદદ કરવા માટે આવ્યા અને શું કીધું? લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. એની માતાએ તરત કહ્યું કાંઈ વાંધો નહીં, ભલે એ આ ગિટાર વગાડે છે તો ભલે વગાડે. હવે જો આ લેટ સાથે હિમની વાક્ય રચના છે, બરાબર, લેટ વાળી વાક્ય રચના કહેવામાં આવે, ડાયરેક્ટ સ્પીચમાં આપવામાં આવેલી છે, એનું પણ આપણે ઇનડાયરેક્ટ કરીએ છીએ. એટલે આ રીતે વાક્ય બનશે. હિઝ મૂળ વાક્ય ડાયરેક્ટનું, હિઝ મધર સેડ ટુ ધેમ, બાકીના પરિવારના જેટલા સભ્યો હતા બધાને કહે છે, માની લ્યો. હિઝ મધર said to them, comma into inverted comma, let him follow his heart's desire. હવે આટલા વાક્યનું ઇનડાયરેક્ટ કરીએ તો his mother requested, his mother suggested them to let him follow his heart's desire. તો આજે આપણે અહીંયા સુધીની વાત રાખીએ. આ જે છે એ યુનિટ નંબર 3 તેના પ્રથમ પાર્ટમાં મોહન એન્ડ હિઝ વીણાના 3 ભાગ સુધીની વાત
અત્યારે આપણે કરેલી છે. એટલે કે ત્રીજા પેરેગ્રાફમાં પેજ નંબર 26 સુધી જ્યાં પૂરું થાય છે ત્યાં સુધીની વાત આપણે કરેલી છે પ્રી ટાસ્ક સાથે. આના પછી આપવામાં આવેલા પ્રશ્નોના જવાબ સરસ રીતે સમજીને કાળજીપૂર્વક જવાબ લખજો, જેથી કરીને તમે જ વધારે સારી રીતે અંગ્રેજી ઉપર સારો કમાન્ડ પ્રાપ્ત કરી શકો. બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બધાને ઓલ ધ બેસ્ટ.